હેલો, કેમ છો મિત્રો? મજામાં? આજે અમે આવ્યા છીએ મેસવાણ ગામના પટેલ સમાજ કેટરસમાં. તો આજનો વિડીયો છે આ કેટરસ માટેનો, બરાબર? તો હું તમને થોડુંક બતાવી દઉં કે મેસવાણ ગામના પટેલ સમાજ કેવો લાગે છે, બરાબર? જો આ સામે રહ્યો છે એ પટેલ સમાજ છે મેસવાણ ગામનો. થોડુંક તમને ઝૂમ કરીને બતાવી દઉં. આ છે મેસવાણ ગામનું પટેલ સમાજ, ઠીક છે? આ વિડીયોમાં હું તમને બધું બતાવીશ. પટેલ સમાજની અંદર હું તમને જઈને બતાવીશ અને અંદરનું જે મારું કામ છે એ બધું બતાવીશ તમને. બહુ મજા આવશે, તમે વિડીયો પૂરો જોજો. બાકી ચાલો અંદર જઈએ પટેલ સમાજની અંદર, બરાબર? બહુ સરસ મજાનો પટેલ સમાજ છે મેસવાણ ગામનો. જો આટલી બધી ફોર વ્હીલ પડી છે મિત્રો. અહીંયા આપણે પટેલ સમાજે બહુ મોટું ફંક્શન છે. મેસવાણ ગામ માટે મોટું ફંક્શન છે, બરાબર? અને બહુ સરસ મજાનું છે, તો હું તમને બતાવીશ, બરાબર? અત્યારે તો હાલમાં હું મુખવાસ ખાવા નીકળ્યો હતો બરાબર. તો વિચાર્યું કે હાલો આપણે વ્લોગ બનાવી લઈએ. જો તમને બતાવી દઉં, મેસવાણ પટેલ સમાજનો આ ગેટ છે, બરાબર? કરવા પટેલ સમાજ, જો બોર્ડ વાંચી ગયો. પછી તમને અંદર જઈને બતાવું. જો આ જમણવાર હોલ છે, બરાબર? પટેલ સમાજનું. અને જો આ રસોડું છે, બરાબર? આ અમારા કંદોઈ. કેમ છો ભૈલા કાકા? વિડીયો યુટ્યુબમાં છે. જો આ અમારું રસોડું પટેલ સમાજનું, બહુ સરસ મજાનું. જો આ અમારા પટેલ સમાજની સીડી છે, બરાબર? ફંક્શન હોલમાં જવા માટેની. તો હું તમને બતાવું ફંક્શન હોલ કેવો મસ્ત સરસ મજાનો છે, બરાબર? પહેલાં તો હું તમને અહીંનો નજારો બતાવું કેવો મસ્ત છે. જો આ પાર્કિંગ છે, બરાબર? જો એમાં ફોર વ્હીલ ને મસ્ત ચેર પડી છે. જો એમાં આરામથી બધા રેસ્ટ કરે છે માણસો. આ જમણવાર હોલ છે, એ તો તમને બતાવ્યું હશે. અહીંથી આપણે જઈએ ફંક્શન હોલમાં. પહેલો ફંક્શન હોલ અહીંયા છે, બરાબર? તો એ તમને બતાવી દો. બટ અત્યારે એ બુકિંગ છે, એટલા માટે ખાલી છે. જો આવી રીતે હોય અમારો ફંક્શન હોલ. અને જો ઓલો દેખાતો હોય છે બીજો, એ ફંક્શન હોલમાં ચાલુ છે, બરાબર? જો કેવો સરસ મજાનો છે. હા, અત્યારે ખાલી છે, બટ કાલ સવારે આવશે એ જોઈએ. કેવું મસ્ત છે, સરસ મજાનું. અહીંયા ચેર પડી છે, અહીંયા સોફા પડ્યા છે, અહીંયા કૂલર પડ્યા છે. જો આ કૂલર સ્પેશિયલ ગરમીના માટે છે. હવે હું તમને બાજુના ફંક્શન હોલમાં લઈ જાઉં, જે અમારું ચા પાણી સર્વિસનું કાઉન્ટર છે. પહેલા ફંક્શનનો ગેટ જો ઓલી બાજુ છે અને બીજા ફંક્શનનો ગેટ સામે છે. આ બધા રૂમ છે મહેમાનો માટે. જો કેવું સરસ મજાનું છે. અંદર મસ્ત સરસ મજાના મહેમાન બેઠા છે એસીમાં. અને આ એસીવાળો હોલ છે. જો એનો બીજો ગેટ તો વાં છે, પણ આપણે સાઈડમાંથી જઈએ છીએ. જો આ ફંક્શન હોલ છે, બરાબર? જો કેવું સરસ છે. થોડુંક તમને ઝૂમ કરીને બતાવી દઉં. જો કેવું ડેકોરેટ કરેલ છે. ના બેન આપણા જો અહીંયા આવ્યા છે પાણી પીવા. અહીંયા અમારું ચા પાણીનું સર્વિસ છે, બરાબર? અને જો આ બેન અહીં ગપ્પા મારે છે મોબાઈલમાં. આ પંખુડી આ સામે જો હોય ભાઈ, જો ચારા પાડે છે. જો સામે જો એમ ના હાલે. જો કેવું મસ્ત લાગ્યું છે ને તમને? જો કેવું સરસ છે. આ બાજુ લેડીઝ બેઠા છે, આ બાજુ જેન્ટ્સ બેઠા છે. અને અમારા જો જીગર ઠાકોર ઓલી બાજુ બેઠા છે. એનો વિડીયો હમણાં અપલોડ થવાનો જ છે, બરાબર? એ હારી ગયો તો, બરાબર છે ને? ક્યાં ભાઈ જીગર ઠાકોર? સામે આવતો ભાઈ. શરમાઈ ગયો છે, એ લુડાના ચેલેન્જમાં હારી ગયો હતો ને, એટલા માટે. મિત્રો હવે સાંજના 7 વાગે જમણવાર ચાલુ થશે, તો તમને હું એનો બી થોડોક ક્લિપ બતાવી દઈ. હા, અત્યારે અમારે ચા પાણી દઈને બેઠા છે ને આ બધાને ફૂલ નીંદર આવે. જો ચા જોઈએ છે, એમાં એસીમાં બેઠા છે. તો એસીમાં ચા તો ઠરી જ જવાની હતી. કે હવે એમ કહે છે કે ગરમ ચા લાવો.
એના માટે સ્પેશિયલ નીચે બનાવડા જવા મૂકી છે. હવે ક્યારે આવે કે ખબર નહીં. જો બધા ઝોલા ખાય છે. જો આ જીગર ઠાકોર તો એમને બેઠો છે. જો સ્પેશિયલી તો નીંદરમાં જ છે ને આ બધા નીંદરમાં જ છે. બરાબર. હવે ખબર નહીં યાર ક્યારે નીંદર આ બધાને ઉઠે, આ બધા ઊભા થાય જમવા જાય ત્યારે ઊભા થાય. બરાબર. ત્યારે આ નીચે જઈને મોઢા ધોહે અને ફ્રેશ થાય. બરાબર. અને ડાયરેક્ટ પછી જમવાનું જમીન અને સૂઈ જાય. એક જ ફેરી દેખાય. જોજો આ અમારું કામ છે. જો ચા પાણી દેવાનું જો ખાલી. હા. અને આ અમારા કેટરસની લીલી હાડી અને આ અમારા બેન છે. જો બહુ શર્મિલા હે એટલે હાથ આમ રાખીને બેઠા હે. બરાબર. જો બે હાથ તો હટાવવામાં ખબર પડે આમાં. જો ભાઈ આ અમારી કામની મસ્તી હાલે. જો કામ છે નહીં એટલા માટે. હા જો કેમ હે જોજી, મજા આવે કે નહીં. અને જા અમારા જીગર ઠાકોર બહુ શરમાઈ જાય છે એ. અને જો વાં સરસ મજાનું ફંક્શન હાલે જ છે. હમણાં નીચે જાઉં એટલે હું તમને બતાવી અમારો જમણવારમાં કેવું છે. બરાબર. જમવામાં હું બનાવ્યું છે એ હું તમને બતાવી. બરાબર. જો આ અમારું જમણવાનું ચાલુ થઈ ગયું છે. બરાબર. જમણવારમાં છે સેવ ટમેટા શાક, બુંદી, ખીચડી, પાપડ, સંભારો, મરચાં. બરાબર. જો આ રીતે અમારા અહીંયા જમણવાર હોય. બરાબર. જમણવાર પૂરો થાય એટલે પછી નાસ્તો રહેશે. નાસ્તો બી તમને બતાવીશ. બરાબર. આ લોકો થોડાક જમી લે પછી હું તમને એની બતાવીશ શું શું છે ટેબલ ઉપર. બરાબર. જો આ છાશનું કાઉન્ટર છે અમારું. છાશના કાઉન્ટર અમારા માણસો ઊભા છે. બરાબર. જો આ છાશના કાઉન્ટર અમારા માણસો ઊભા છે અને અમારા બેન બેઠા છે. અને પાણીનું કાઉન્ટર છે ને હાથ ધોવાનું કાઉન્ટર. જો મિત્રો તો આપણે જમવાનું ચાલુ કરી દઈએ છીએ. બરાબર. જમવાની આઈટમમાં શું શું છે હું બધું બતાવું તમને. બરાબર. પહેલાં આપણે આ લઈ લીધું છે. જો પેલા ગુંદી છે, પરોઠા છે, સેવ ટમેટાનું શાક છે, ખીચડી છે, કઢી છે, મરચાં અને પાપડ. આ જવા જીગર બાઠીઓ લઈ લીધી ડીશ. એને આપણે ડીશ લઈ લઈએ. આપણે ગુંદી તો ખાતા નથી એટલે આપણે ડાયરેક્ટ પેલા પરોઠાથી ચાલુ કરીએ. બરાબર. પરોઠો લઈ લીધો. હવે આપણે સેવ ટમેટાનું શાક લઈએ. બરાબર. સેવ ટમેટાનું શાક લઈ લીધો. આપણે ખીચડી લઈએ. બરાબર. હવે આપણે કઢી તો ખાતા નથી એટલે ડાયરેક્ટ આપણે પાપડ લઈને આપણે હાલતા થઈ જાય. બરાબર. જો ઓલા આપણા કેટરસવાળા જો અહીંયા બેઠા છે એટલે આપણે બેસી જઈએ એના ભેગા. બરાબર. જોઈએ મારા હાટું છાશ આવી નથી. જો આ બધા બેઠા છે. મહેમાનોએ જમી લીધું છે બધા. હવે બરાબર. જો બધાએ મહેમાને જમી લીધું છે. હવે આપણે બેસીએ જમવા. જો કેવું છે મસ્ત જમવાનું. હા જમવાનું કેવું છે બોલો. હે કેવું છે? હા આપણા આરહોડા બેન છે મોબાઈલમાં જ ઘોકા મારતા હોય જ્યાં જોવો ત્યારે. જ્યાં તમે વિડીયોમાં જો એ મોબાઈલમાં જ છે. બરાબર. જો આ બિચારી મારા હાટું છાશ લઈ આવી. જો હે ને 2 છાશ લઈ આવી. મેં તો એને એકનું જ કીધું તોય 2 છાશ લઈ આવી. જો અને જો ઓલો આખી ડીશ તો ભરી લીધી પણ એ ખૂટાડશે નહીં. હો જો એવડો બાઠીઓ. હા જો હવે આપણે નિરાતે જમી લઈએ. બરાબર. પછી આપણે તમને આગળ બતાવ્યા નાસ્તાનું પ્લાનમાં શું હોય, નાસ્તામાં શું હોય. બરાબર. જો એક પાપડ નીચે મુકાઈ ગયું. જો એમાં દાંત કાઢે. જો એ કે તમે વિડીયો બનાવો એ કે પાપડ તો નીચે મૂકી દીધું. બરાબર. હવે આપણે નિરાતે જમી લઈએ. બરાબર. હવે આપણે જમી લીધું છે. હવે પછી આપણે નાસ્તાની શું છે એની તૈયારી કરીશું અને પછી મહેમાનો નાસ્તો આપીશું. બરાબર. નાસ્તામાં શું છે એ તમે જોજો આગળ. બરાબર. અત્યારે આપણે જમી લીધું છે. હવે જમીન હું થોડુંક બારોબાર દુકાને જઈશ. થોડુંક મુખવાસ ખાઈને અને પછી નાસ્તાની તૈયારી કરીશું. નાસ્તો પછી આપણે મહેમાનને દેશું. બરાબર. એ પછી હું તમને આગળ હમણાં બતાવું કેવું છે નાસ્તામાં શું છે એ બધું તમને બતાવું. બરાબર. અત્યારે હાલમાં હું
દુકાન બાજુ જાઉં છું. અને જો ઓલા બધા એ જમે જ છે, જો એ ઓલા હજી બધા જમે જ છે હજી. અહીંયા દુકાન પર ગામડામાં કાંઈ હે ને મળતું નથી મિત્રો. આપણે મીઠું પાન ખાવું હતું પણ મીઠું પાન મળતું છે નહીં, બરાબર. એટલે પાસથી કામ ચલાવશું આપણે. જો આ પાસ અહીંથી દુકાનેથી લીધી છે. પાસ ખાવું, બરાબર. થોડું મોઢું હલકું કરશું અને પછી આપણે અંદર નાસ્તાની તૈયારી કરવા જાવું. અહીંયા અત્યારે બહુ જ વરસાદ ચાલુ થઈ ગયો હતો, એટલા માટે હું તમારો નાસ્તાનો સીન લઈ આવી ન શક્યો. જેમ કે સાંજે તમને નાસ્તાનું કહેવાનું હતું, પણ સાંજે તમારો વરસાદ એટલો બધો હતો ને કે એની સીમા હતી, એટલા માટે વિડીયો બી ન બન્યો, દાંડિયા રસનો બી તમને સીન ન બતાવી શક્યો. હા, એટલું બતાવી દઉં કે નાસ્તામાં સાંજે પૌવા બટેટા હતા અને સોડા એવું હતું સમથિંગ. અને એટલો વરસાદ હતો કે વિડીયો બનાવવાનું મન જ નહોતું થયું અને બહુ જ વરસાદ હતો. પછી અમે નાસ્તો દઈને અને અમે સૂઈ ગયા હતા. અને અત્યારે સવારે પણ જો અત્યારે વરસાદ ચાલુ જ છે. જો એટલો વરસાદ ચાલુ છે ને કે જો ફૂલ વરસાદ ચાલુ જ છે. જો આ ભાઈ રેનકોટ પહેરીને જાય છે સ્કૂટીમાં, જો. અને અત્યારે તો એટલું બધું કામ છે ને આજે આખો દિવસ બપોર સુધી કે બહુ જ, એટલા માટે વિડીયો નહીં ઉતરી શકે. એટલે આપણે વિડીયોને અહીંયા સુધી રાખીએ, બરાબર. અને જેને પણ આ વિડીયો ફૂલ જોયો છે એને દિલથી થેન્ક યુ કહેવા માગું છું. બેસ્ટ ઓફ લક.